ગાઈઝ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં તો છો? તો બધા સારા હશો નહીં? તો આજે બીજા દિવસની સવાર થઈ ગઈ છે ને, અને અમારે જવાનું છે બોર તળાવ સવારમાં. સાહેબને આવું દાવ ને કાંઈ નહીં, મારે સવારમાં જવાનું છે. શું કામ જવાનું છે? કેમ કે ફૂલ વરસાદ આવ્યો ને બધા એવું કહે છે કે બોર તળાવ ઓવરફ્લો થઈ ગયો. તો મારે જવાનું છે નિરીક્ષણ કરવા, ઓબ્ઝર્વેશન કરવા જવાનું છે બોર તળાવ. એમએલએ એવું નથી, એમએલએ નથી, પણ શું કહેવાય કે બોર તળાવ શું કે ઓવરફ્લો થઈ જશે. પેલા અમારા ઘરે ડૂબ છે એટલા માટે જોવા જ આવશે, એવું કઈ છે નહીં. તો પેલું સ્થળાંતર કરવાની ખબર પડે. ટી-શર્ટ ભાઈ રિંકીને નવું લીધું છે, કેવું લાગે તમને કોમેન્ટમાં થોડું કહી દે. ચોઈસ ટી-શર્ટ તો શું કેવું હવે? ચોઈસ તો કોની હતી? મારી હતી. બધું ટી-શર્ટ એ મારું છે ને ચોઈસ એ મારી જ છે. અને એક અમારા નાના તો બાળક આવ્યો છે તો ભાગ્યો મિતાંશ તો ભાઈ મિતાંશ ને આવડા બધા જોયેલા છે. મિતાંશને તમે બધા ઓળખતા તો છો. તો હાલો હવે આપણે જઈએ બોર તળાવ અને એનો વ્યૂ તમને બતાવીએ. સાંજ થઈ ગયો છે, સાંજ. પ્લાન ચેન્જ થઈ ગયો. શું કહેવાય ઓલા પર બોર તળાવ નો જા. મારું કહેવાનો મતલબ એવું છે કે અમે એને શું કહેવાય કે વરસાદ આવશે ને તરમ જાશું, પણ હું એક શું કહેવાય અહીંયા બતાવું છું કાંઈ સિંહ મૂકવામાં આવ્યો છે. તમે ભાળતા ને પાછા કે હે કવડો મોટો હે, જોવો ખરા. હાસો થઈ ગયો હોય તો ઓહો કેવો મસ્તીનો હે. સિંહ જેવી તો હું છું ભાઈ, શેરની છું, શેરની. ભેંસ જેવી કોને છે તે? મસ્ત સિંહ જેવી છું, મસ્ત ને મસ્ત. અને આપણે આવી ગયા છીએ અહીંયા અકવાડા લેક હે ને, અકવાડા લેક આવી ગયા છીએ ને. સરસ મજાના બગલાની પાખમાં હોટલ બનાવેલી છે. કા મસ્ત હવે પ્રી વેડિંગ કરવા આપણે આવશું. આપણે પ્રી વેડિંગ કરવા અહીંયા નહીં, આપણે તો મસ્ત આ લોકો સપોર્ટ કરશે. તમે લોકો સપોર્ટ કરશો ને તો અમે આગા જશું, નહીં કરો તમે અહીંયા આવશું. જાય સરસ મજાનું આ શું કહેવાય સેલ્ફી ઝોન મૂકેલો છે. આ સાહેબ ત્યાં લાગે છે સેલ્ફી ઝોનમાં ઓલું કરવા પોઝ આપવા માંડ્યા છે. જો બસ ને સરસ મજાનું લોકેશન છે અકવાડા લેક. જો કે અમે તો બધા વિડીયો અહીંયા જ બનાવવા આવી હે ને, બધા એટલે બધા વિડીયો અહીંયા બનાવવા આવી. તમે રિંકી નાખી બતાવું લ્યો. કાંઈ ઝીણી એવી કાંઈ નથી હો પાછી. અને હાથમાં તો ઓલું લઈને આવી સ્ટેન્ડ એવું છે કે હું તમને હવે હે ને અકવાડા લેકનો આખો શું કહેવાય આમ શું કહેવાય આમ વિઝિટ કરાવીશ. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. હું તમને અકવાડા લેકની વિઝિટ કરાવીશ ને એમાં શું શું છે ને શું નથી, અને એમાં શું શું છે હું તમને બધું બતાવીશ. ઓકે, ઓછો માણસો હોય તો થોડોક જે ઓલું થાય ને પછી આવશે. એટલે એમ વહેલા ભાઈ વહેલા હોય એમ 4:30 કેટલા છે? 5 વાગ્યા 6 વાગ્યા પછી બહુ પબ્લિક હોય. એવું છે. હું કે બ્લોગ સ્ટાર્ટ કરવી એમ અહીંયા આવ્યા હતા ખરા, વિડીયો બનાવવા આવ્યા, પણ આ સાહેબ એટલા બિઝી છે ને, એટલા બિઝી છે ને. ફોન એક લાવ્યા કરે છે એટલે જાણે પોતે નો ફોર્મ ભરવું હોય એમ કરે યાર. એટલે ફોન આવ્યા એમની હું ક્યારની રીલ્સ ગોતું છું, આમ બધું તૈયારી કરી, પણ આ ફોન એ મસ્ત સેટઅપ કરું ત્યાં તો ફોન આવે, હાલો મસ્ત સેટઅપ કરું ત્યાં હાલો, એવું થાય યાર. લઈને આવી ગયા. અહીં કોઈ અમારે છે નહીં ત્રીજું, પણ અકવાડા લેકનો વ્યૂ એક નંબર આવે. હું કેવો મસ્ત છે. અત્યારમાં પબ્લિક નથી આવતી, એ આવે સેટિંગ તમને ન ખબર પડે. હવે સરસ મજાનું વ્યૂ છે. જો દેખો કેવું મસ્ત. અહીં નાના નાના છોકરા પણ અમે મોટા મોટા આવ્યા હે ને. હે હાલો તો અમે રીલ્સ બનાવી નાખીએ. ચલો ગાઈસ, તો અમારે રીલ શૂટ થાય છે. સાહેબ ગયા છે ત્યાં અને હું છું અહીંયા. હું જાઉં છું અહીં સ્ટેન્ડ એમ જેવી છે રેલના પાટામાંથી સીધા સામેથી રેલ આવી હોય તો નહીં એવો ફોન ન જાવ છો. તમે જાઓ ભલે ભાઈ જાઓ. શૂટ થઈ ગઈ, હવે રીલ શૂટ થઈ ગઈ, પણ કેમેરો હે ને નીચે પડે ને ઊંચી પડે, કારણ કે હું ઊંચી છું ને એટલા માટે. તો તમે જોઈ જ લીધી છે કે રીલ્સ કેવી છે. તો જો તમને એ રીલ્સ જોયું હોય ને તો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ છે રિંકી બામણિયા કરીને, તેમાં જઈને એકવાર આટો મારી આવજો. મેં એક રીલ્સ બનાવી નાખી એટલે હું પછી વિડીયો સ્ટાર્ટ કરું છું. રીલ્સમાં એવું છે, શું છે? બાપુ બગડે તો 52 ગામ પર પડે, અને બાપુની બાયડી બગડે ને તો બાપુ પોતે અફરે.
એવી એવી રીલ્સ અમે બનાવી છે, મસ્ત કોમેડી છે, સરસ મજાની. એ જો કે યુટ્યુબમાં આવી જ ગઈ છે કાં, અને અમે સરસ મજાના બેઠી ગયા છે. અને અત્યારમાં જો પબ્લિક થઈ ગયું છે, ઓલા પર પબ્લિક છે અને ફરતે ફરતે પબ્લિક છે, અને એમ હંધાઈની પહેલાં આવીને બેસી ગયા. શું કેવું છે? અત્યારે આવો અહીં તો મતલબ પવન બહુ મજા આવે, શાંત વાતાવરણ બધા બેઠવા બહુ મજા આવે. બહુ મજા આવે ને. અને શું કહેવાય, લોકેશનની વાત કરું તો એક નંબર લોકેશન છે. તમે જોઈએ તે કહો કાં, સરસ મજાનું લોકેશન ને એક નંબરની મજા આવે. તમે તો કદાચ વિઝિટ તો કરી હશે, પણ ન કરી હોય તો પાછા આવી જાય. બાકી ખબર ને, બાપુ બગડે ને તો શું કહેવાય, બાપુની બાયડી બગડે ને તો બાપુ પોતે ફરે. હો પછી ધ્યાન રાખજો. સાહેબ છે ને કેવા છે, પેલા મને વિડીયો બનાવવા લાવ્યા, પેલા ઓલો વિડીયો બનાવવાનો તો શેરનો એવું હતું. હવે બધા પબ્લિક છે ને તે હવે કે મને શરમ લાગે. એવી કેવી છે, એવી છે ને શરમ લાગે તમને? શરમ કે તો કાંઈ શું કહેવાય, પછી શરમ તો લાગે ને થોડી પહેલી વાર અહીંયા આવ્યા એટલે. હું થોડો યુટ્યુબર છું. યુટ્યુબર નથી પણ તોય તે બધા હમું જો અમને જો ઓલા પર કેટલા 3-4 છોકરા ઊભા કારુના, એને એમ થતું છે શું કરે કારુના 2 જણા શું કરે એમ થતું છે કાં, હે ને? શરમ લાગે થોડી તમને લાગે એમ નહીં, તમને લાગે થોડી લાગતી એમ નહીં, મને તો કશું નથી લાગતી. બોલો હવે, મને તો તને નહીં, બીજા તમને બધાને લાગે કે નહીં ગાય? પબ્લિકમાં ખાલી આમ થોડો કપલ ફોટો પડે ને તો કેટલી શરમ લાગે? કોમેન્ટ કરી જો એકવાર તમે. આ સાહેબને તો એવી શરમ લાગે ને, હું તો અહીંયા આની ઓલાન ઉપર ચડાવું ઘડી, કાંઈ ઓલો સનસેટનો વ્યૂ લેવા એને હાટું ત્યાં ઉપર ચડાવ, ત્યાં તો કઈ શરમ નથી લાગતી. હાઈલાઇટ કરે અંદર ઉપર અંદર હું શું અહીંયા ચડાવે તો સારો ફોટો આવે. હું એમ પછી યાર આખું ગામ જો થોડીક શરમ લાગે. એવું કાંઈ ન હોય, થોડીક લાગતી હોય. રીંગણ તો દિલમાં લાગતી હોય થોડી મન ન લાગે. સાહેબ હારે હોય ને તો મન ન લાગે. કદાચ કોક હું એમ છોકરી ઉતારવા આવે ને તો મને એમ થાય કદાચ કોક છોકરા કાંઈક બોલી દેશે તો એમ બીક લાગે. બાકી આમ ન લાગે. એ ક્યાં આપણને ઓળખી, એ ક્યાં આપણા ઘરના છે, આપણે ક્યાં કોઈને કહી આવવાનું છે, એટલે મને ન શરમ લાગે. અને આ એમાં યુટ્યુબર, ફ્યુચરની યુટ્યુબર છું યાર, તો પછી કાંઈ વાંધો નહીં. હવે થોડી ધીરે શરમ વહી જાય. આમ તો એમથી શરમ તો છે જ નહીં મને, પણ અહીંયા થોડીક લાગે. આપણને ન શરમ લાગે. હમણાં અહીંયા અમને ઓલા મળ્યા હતા. કોણ મળ્યું હતું? સાગર સિદ્ધપુરા ની મળ્યા હતા. ઈ અને ઓલી કાજુડી ને જીંકલ કા ભાવનગરના છે. ઈ ભાવનગરના ઈ લોકો વિડીયો ને એવું બનાવે ને, એવું છે. સારું, વાત જણાવવા જાઉં છું કે હમણાં આ અમદાવાદમાં વિમાન ક્રેશ થયું ને, એમાં કેટલાય લોકો મૃત્યુ પામ્યા એમ. તો અમારા ભાવનગરમાં ત્યાં અહીંયા શું કહેવાય, વિમાન સેન્ટર, વિમાન શું કહેવાય, શીખવાડે એકેડેમી છે, શીખવાડું સેન્ટર છે, એ શીખવાડે હે. તો અમારા ભાવનગર ઉપર કોઈ પણના ઘર ઉપર જો એ શીખવાવાળા કદાચ વિમાન ક્રેશ થયું તો એને જવાબદાર કોણ, હે ને? સાચી વાત ને? તો પછી ના નહીં પાડવાની, ના તો થોડી પડે, શીખવાવાળા ના થોડી પડે, કાર્યવાહી થોડી ઘણી કરે ને. જવાબદારી આમ જવાબદાર સરકારને લેવું પડે ને કે ભાઈ આવું કાંક થાય તો જવાબદારી અમારી રહેશે એમ. જવાબદારી રહેવી પડે ને. એમાં તો કાંઈ નહીં, એમને બધા રાતને દી સવારમાં જાગવી તોય વિમાન ઉડતા હોય, સાંજે ખુવી તોય વિમાન ઉડતા, એમાં એમની બહાર ખુવી પાછું વિમાન પડ્યું તો ખોટું થશે, એવું છે ગાઈઝ. તો તમે જરાક એકવાર કોમેન્ટ કરી દેજો કે કેમ છે ને કેમ નહીં એમ. ભાવનગર વાળા હોય જરૂરથી કોમેન્ટ કરી દેજો એકવાર. કોઈક બેન છે યાર, એને વાગ્યું હતું.